હા કલેજો આવ્યો આપણો ભાઈ બ્લેક પેન્થર લઈને. તો મિત્રો હું હારી ગયો છું અને ઋતિકભાઈ જીતી ગયો છે. આમ દેખાય તો આ ઋતિક એવો પ્રો છે ને કે આપણે એને ભાઈ પેલા હું બોટી. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં. તો મિત્રો આજનો બ્લોગ ડાયરેક્ટ ગોદડામાંથી જ ચાલુ કર્યો હોય, કેમ કે એવું દેખાડવું હોય કે ફૂલે ફૂલ બ્લોગ લાગવો જોઈએ, બહુ બ્લોગ લાગવો જોઈએ. તો મિત્રો વિડીયો આગળ જોતા રહેજો. ટેલરમાં તો થોડી ખબર પડી ગઈ છે કે વિડીયોમાં શું થવાનું છે. તો ચલો વિડીયો. તો મિત્રો ચલો હવે આપણે વિડીયો કરી કન્ટિન્યુ. મોડું થઈ નાખું પહેલાં, તો ચલો કરીએ કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા છે મોડું તોય કરીને, પણ અહીંથી કાઢવામાં બહુ દિક્કત થાય છે અમારી ગાડી. તો ગાડી લઈને જવાનું છે પહેલાં તો ક્યાંક આમ, અને ચાલો હવે ગાડી કરું ચાલુ. તો મિત્રો આવી ગયા છે કિશનભાઈ છે, કરણભાઈ છે અને અમારા કાકા છે. બ્લોગમાં આવી ગયા છે આપણે, અને ઋતિકના ઘરે જઈ છીએ. શું કહે છે કાકા? શું થયું હે શું થયું? આ તો કોણ જાણે શું થયું હોય હવે. કોણ થઈ ગયું? હા કલેજો આવ્યો. હું હાલે કલેજા? હું તો જવો ભાઈ. હું હાલે? સારું બ્લોગ ચાલુ હો ડાયરેક્ટ જ. મને હાલે. હે હા ભલે ના હાલે. હા તે આપણે આકાલવાનો છે બ્લોગ. હા ગાડી વાળી બ્લેક એટલે આપણો ભાઈ બ્લેક પેન્થર લઈને નીકળી ગયો હો ભાઈ. હે હાથમાં સારું છે ભાઈ? હા તે લે ઋતિક ગયો હે ને ત્યાં ઘીરે ઋતિક ગયો. હા તો હાલમ જઈએ. નથી હાલા કે રખડવા ગયો છે. રખડાઈ ગયો છે કા? મને ખબર છે ક્યાં ગયો હોય છે, આપણે સ્પેશિયલ જગ્યાએ જ ગયો હે છે. ત્યાં જ જોઈ છે. હાલો કાંઈ વાંધો નહીં. હાલો હાલે યાર કરો ના. તો મિત્રો આવી ગયા છે એમ ઋતિકના ઘીરે. આ ઋતિકનું ઘર છે. ચાલો આપણે ઉપર જઈએ. પાણી નીકળે છે. આ બોટિયો બેઠો હોય બોટિયા. તા મમ્મીએ તમને આવ્યા ડાયરેક્ટ આમ સીધો. શું હાલે ભાઈ? હા તો બાલવીર જોઉં છું. હે બાલવીર જોઉં છું. બાલવીર થોડીક ધ્યાન દો મારા ઉપર ભાઈ. હા ધ્યાન જ છે. હા એમ કેમ કામ ધંધો ચાલતો? કામ ધંધો શું હવે હાલે? એમ હવે બ્લોગ બનાવવાનું ચાલુ થાય છે હવે આપણે. હા દોરો પાવા જવો છે. પતંગ હારી ઉડે છે હવે. પછી કોઈ પાઈ નાખી 50 વાળી. હા પછી કેવું હાલે છે? કાંઈ વાંધો નહીં. હાલ દોરો પાવા જાય બીજું તો હું. ચાઇના ફેંકો નથી મળતો. ઋતિક જો મીંદડી બેઠી જો. મીંદડીના ઘર મીંદડીના તો ઘર છે. હા હું જો હે આ બાજુ હવે તને બ્લોગમાં લીધી હો ભાઈ. ઋતિક બ્લોગમાં લીધી ભાઈ તને. ઋતિક તો જોઈ લો મિત્રો, ઋતિક ત્યાંના ઘરમાંથી નજારો સારો આવે. આમ લોકેશન આમ કાંઈ ઘટે જ નહીં. એમ દાનો આવ્યો હે? કામે ગયો લાગી. કામે ગયો? ઘાટમાં ગયો એમ ને? લાય એને તો બહુ કામ એલા. કામ તો થઈ ગયો નથી લાગતું એલા. થઈ ગયો. હે કોઈ આવી છે બપોરે આવી છે એમ? આજે ભેગો થયો તો કે નહીં? આવ્યો તો. માં ઘરે આવ્યો તો. હા ચાઇના લેવો છે નહીં મળે. ચાઇના 500-600 રૂપિયાનો ફિરકો છે ને. ડબલું લીધું ઓલાએ કેમ રાજે. કે દીધું 2-3 દી હવે ને 600 રૂપિયા ખબર હોય ગઈ. ના 600 રૂપિયા એ ભાઈ 500 રૂપિયા આટલા બહુ ભાવ છે.
અત્યારે ડાયરેક્ટ ન હોય ઘેરનો ભાવ અરે આમાં ભાવ એટલે ડાયરેક્ટ ખીરમાં કેટલા ભાવ હોય છે વિચાર કરી દો. એ તો છે ઘેરનો 600 રૂપિયા લીધું છે તોય બધાને કાંઈ બોવા પણ તારા મેળીમાંથી આથી અહીંયા સગાવતો કેદી 2-3 દી છે. અમે અહીં નતા રહી હું વાત કરું ક્યાં કર મળે કઈ ખબર પડે એમ છે અને પૂછી લેટ ન થાય. જાવું છે તો ગોતવા હમ. ચાઇના હા હાલતે જાય બીજું હું. લેતા આવ. તો મિત્રો હવે અમે ગેમ રમવા મળ્યા છે કે ઘડીક વાર હવે ફોન કરે ને બે તો અમે ઘડીક વાર એમ જોઈ લઈ બે કેટલા દી થઈ ગયા મિત્રો. આ 1 મહિનો દી થઈ ગયો છે. 2-2.5 મહિના જેવું થઈ ગયું કામે વહી ગયો તો અત્યારે અમે ભેગા થઈ છે અને અમે કસ્ટમ કરવાનું પ્લાન કર્યો છે. તો ઋતિક્યો અને બે અમે 1v1 કસ્ટમ કરીશું. તો તમે જોજો આગળ કે કોણ જીતે છે. તો કિશનભાઈ અમારા રેફરી એટલે કે શું કહેવાય જજ કહેવાય ને આ એ રેફરી છે અમારા. એટલે અમે બે કસ્ટમ કરવાના છે ને આ અમને કાંઈ પણ હોય છે તો એ કહે કે આમને આમ તમારે વાક છે તો એ કસ્ટમ પાછી ફેલ થાય. એટલે 1 શોટ 1 જ ગોલી મારવાની. અને કિશનનો ફોન તો બગડી ગયો એટલે કે ખાલી ફિકરમાં જ વાંધો આવ્યો છે. શું વાંધો આવ્યો છે? સ્પીકરમાં જોયો. ખાલી ફિકરમાં વાંધો આવ્યો છે. તો એનો તો હમણાં 2-3 દીમાં નાખી દેવો છે ને બીજું લેવાય. તો એ એમ કહે છે કે હવે નાખી દેવો અને બીજો 2-3 દીમાં લઈ આવો છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો ભલે લઈ આવે ફોન. આપણે ફ્રી ફાયર મારતા તો ફોન તો જોઈએ જ નહીં. કસ્ટમ કરવાની ચાલો ઋતિકભાઈની આઈડી નામ જોઈ લ્યો એનો ફોન દેખાડો તો ભાઈ. તો મિત્રો જોઈ લ્યો આ પોકો S3 આ ઇન્ફિનિક્સ છે. હા તો મિત્રો આ ઇન્ફિનિક્સ ફોન છે અને એમાં ઋતિકભાઈ આપણું પ્રો પ્લેયર જેવું ગેમ પ્લે કરે છે અને બધાને ઋતિકભાઈની તો ખબર જ છે કે કેવું રમે છે. અને આપણે તો ભાઈ બોટિયા માણસ છીએ એટલે આપણે તો લગભગ તો હારી જ જવાના. તો ચલો મિત્રો અમે કસ્ટમ કરીને તમને મળીએ. તો ચલો વિડીયો કરીએ કન્ટિન્યુ. તો મિત્રો હું હારી ગયો છું અને ઋતિકભાઈ જીતી ગયો છે. આમ દેખાય તો દેખ લો આ જોઈ લો મિત્રો. હા હું હારી ગયો અને ઋતિકભાઈ જીતી ગયો જોઈ લ્યો. હું જાઉં છું. મેં 5 રાઉન્ડ લીધા અને ઋતિકે કેટલા 7 રાઉન્ડ. અને ભાઈ હરવી તો ન ગે કોઈ ભાઈ. ભલામણા ડબલું છે અને ભાંગી નાખો. મિત્રો અમે એક ચેલેન્જ કરવાના છીએ કે અમે જેતપુર જાવું ને પોસ્ટર બનાવીશું કે જી ઋતિકભાઈને હરાવી દે ને એને 100 રૂપિયા દેવામાં આવશે. અને અમે પોસ્ટર બનાવીને જાવું કે પબ્લિક બેસ હોય ને ત્યાં કણે જવાનું એટલે કે છોકરા અમારું પોસ્ટર જોઈ કાંઈ આવે અને હારી જાય એને ચોકલેટ દઈ દેવાની 5-5 વાળી કેક ભરી ડેરી મિલ્ક ગમી દઈ દેવાની ચોકલેટ. અને જીતી જાય તો 100 રૂપિયા દઈ દેવાના. લગભગ તો ઋતિકભાઈ પાસે કોઈ જીતી નહીં આગે. તો મિત્રો આ છે બધું. હું બોટીઓ નીકળવા મને હરવી દીધો જોઈ લો ઋતિક. આ ઋતિક એવો પ્રો છે ને કે આપણે એના ભાઈ પેલા હું બોટીઓ છો જોઈ બહુ પ્રો છે ભાઈ યાર. તો શું કહેવાનું તમારું ભાઈ? હવે કાંઈ નહીં કહેવાનું. હવે આવજો કાલના બ્લોગમાં પાછા મળીશું આપણે. હે હા કાલ પાછી આપણે કસ્ટમ ઉધર થી ગયા. કાલ 4 આપણે 2-4